નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ બે સગા ભાઈઓ અમદાવાદ મેચ રમવા ગયા ત્યાં તેની સાથે બનેલ ઘટના। વિતાન અને વિધેયને જોઈ અને દરેકને થાય કે ભગવાનની લીલા તો જુઓ। બંનેની મમ્મી ખાસ બહેનપણી અને એ પણ ફ્લેટમાં સામસામે જ રહે અને બંને જણાને એક જ દિવસે પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ। બંનેનો ઉછેર પણ એક સાથે થતો હતો। કેટલા તો એમ જ કહેતા આ છોકરાઓને જોઈને એવું લાગે કે આ બંને ક્યાંક જોડકા તો નથી ને। વિતાન ખૂબ ઓછા બોલો અને વિધેય વાતોડિયો। બંને જણ સાથે જ હોય પરંતુ મોટે ભાગે બધી વાત વિધેય જ કરે, કારણ વિતાન એકદમ શાંત, એટલું જ ખરું કે ભણવામાં બંને જણાનું સરખું જ રિઝલ્ટ હોય, 2-4 માર્કનો ફેર પડે। બંને જણા ભણી ગણીને એન્જિનિયર થઈ ગયા। એ બંનેના શોખ જુદા, પરંતુ મિત્રતામાં કોઈ ફેરફાર નહીં। બંનેને એકબીજા વગર ચાલે જ નહીં। બંને મોર્નિંગ વોક માટે જાય ત્યારે વિતાન તો છૂપછાપ ચાલતો હોય પણ વિધેયને તો કેટલાય મિત્રો મળે। દરેક સાથે હાથ ઊંચો કરી અને હાસ્યની આપ-લે કરે, જ્યારે વિતાન એ બાજુ ધ્યાન પણ ના આપે। હા, પણ એટલું જરૂર બન્યું કે બંને જણાએ ભણી લીધું પછી બંને જણાને એક જ કંપનીમાં નોકરી પણ મળી ગઈ, એ પણ એક જ દિવસે। જાણે ઉપરથી બધું નક્કી થઈ ગયું હોય કે જીવનભર આ બંને મિત્રો સાથે ને સાથે જ રહેશે। જન્મ એક જ દિવસે, ભણવાનું પણ સાથે અને નોકરી પણ એક જ કંપનીમાં મળી ગઈ। બંનેના ઘરના ખુશ હતા, જાણે જોડકા ભાઈઓના નસીબ એક સરખા ના હોય। આટલી બધી સમાનતા તો ભાગ્યે જોવા મળે, લાગે કે કોઈ કાલ્પનિક વાર્તા ના હોય। સમય પસાર થતાં ક્યાં વાર લાગે છે। વિતાનને બોલવા ખૂબ ઓછું જોઈતું હતું, એને જ પરિણામે એની પત્ની મળી। એની પત્ની મોટા ભાગે દેવ સેવામાં જ હોય। સવારે વહેલી ઉઠી ઘરના ભગવાનને મંગળ કરાવે, શૃંગાર કરાવે, રાજભોગ કરાવે, બપોરે પણ ઉત્થાપન કરાવે, ખૂબ ઓછું બોલે, ભગવાનની સામગ્રી તૈયાર કરે અને થોડું જમવાનું બનાવે, બધાને આપે। એ દરમિયાન એને 2 બાળકો પણ થઈ ગયા। ધીરે ધીરે સમય પસાર થતો ગયો। વિધેયની પત્ની વાતોડિયાણ, એ પણ અને વિધેય આખો વખત વાતો જ કરતા હોય। એવી રીતે દિવસો પસાર થતા હતા। એમને પણ 2 સંતાન હતા અને બંને સંતાન ભણી અને નોકરીએ પણ લાગી ગયેલા। વિતાનના બંને સંતાનો ફોરેન જતા રહ્યા। વિધેયના બંને સંતાનોએ ITIનું કરેલું, તેથી એ હૈદરાબાદ અને એક પૂના સેટલ થઈ ગયેલા। વર્ષોથી એ લોકો અહીંયા જ રહેતા હતા, એટલે આ શહેર અને ફ્લેટ છોડવાનું બંનેમાંથી કોઈ મિત્ર વિચારી શકે એમ જ ન હતું। એમનો નિવૃત્તિનો સમય આવી ગયો હતો અને નિવૃત્તિનો દિવસ આવ્યો ત્યારે વિધેય ખૂબ જ ખુશ હતો। વિતાન તો વિધેયના ખભે માથું મૂકીને રડી પડ્યો। કહેવા લાગ્યો, વિધેય, હવે દિવસ કઈ રીતે પસાર થશે? હું શું કરીશ? એમાં શું કરવાનું? આપણે મુક્ત જીવન જીવવાનું છે। હવે આપણને કોઈ જાતનું બંધન નથી। આપણે બોસની ગુલામી નહીં કરવાની, ઘરની ઘડિયાળ પણ દિવાલ પરથી ઉતારી લેવાની। બધું સારું જ છે તો આપણે ખુશ થવું જોઈએ। આંખમાં આંસુ શેના આવે છે? બીજું કે તારા બંને સંતાનોને ખૂબ સારો પગાર છે, તારી પાસે પૈસા માંગતા નથી। જ્યારે તારે પૈસા આવ્યા છે તે પૈસા પણ ઘણા છે। તમે 2 જણા શાંતિથી જિંદગી વિતાવી શકો એટલા તો પૈસા છે જ। અત્યાર સુધીની બચત પણ છે। જે પૈસા નિવૃત્તિ સમયે આવ્યા છે એના વ્યાજના પૈસામાંથી પણ પૈસા બનશે। તું ચિંતા શા માટે કરે છે? બંને જણા છૂટા પડ્યા। સવારે ઉઠી અને વિધેયને વિતાનને કહ્યું, ચાલ ચાલવા જઈએ। ત્યારે વિધાને કહ્યું કે નહીં, હવે તો આપણી ઉંમર થઈ, 60 વર્ષ થઈ ગયા, હવે મારે આરામ કરવો છે। એની પત્ની સવારે વહેલી ઉઠી અને એનું કામકાજ કર્યા કરતી। ક્યારેય કશું પૂછે નહીં। જ્યારે વિધેયની પત્ની કહેતી હતી કે હવે આપણે સમયનું બંધન નથી અને ચાલવા જાવશો તો ચાલે, હું તમારી સાથે ચાલવા આવું। બંને જણા સાથે ચાલવા જતા। ક્યારેક રસ્તામાં ચાની લારી પર ચા પણ પી લેતા અને મસ્તીથી પોતાની જિંદગી પસાર કરતા। રસ્તામાં આવતા ઝાડ-પાન વિશે પણ તેમની પત્ની વાત કરતી। તેણે BSc બોટની વિષય સાથે કરેલું। વિધેયની પણ એ જ ઝાડ-પાન વિશે જાણવું ગમતું। ટીવી પર ક્રિકેટ મેચ આવે ત્યારે બંને ટીવી સામે બેસી જતા। વિધેય પણ પત્નીનો રમતગમત પ્રત્યેનો પ્રેમ જાણતો હતો। ક્યારેક રસાકસી ભરી મેચ હોય તો વિધેય પત્નીને કહેતો, જ્યારે લંચ પડે ત્યારે આપણે પણ હોટલમાં જઈને જમી આવીશું। ક્રિકેટ મેચ આવે એટલે બંને જણા વાતો કરે, કયો પ્લેયર રહેશે, કેટલા સ્પિનર લેશે, કેટલા ફાસ્ટર રહેશે। મેચ જોતા એમની વાતો પણ ના ખૂટે। કોઈએ બાઉન્સર માર્યો તો ક્યારેક કહે, આનો આ વીક પોઈન્ટ છે, સામેની ટીમ જાણે કે એટલે તરત આઉટ થઈ જશે। આવું ડિસ્કશન ચાલ્યા કરતું હતું। વિતાનને તો આવો કોઈ શોખ જ નહોતો। ઉપરાંત વિધેય અને એમની પત્ની બંને જણાને વાંચવાનો ઘણો
શોખ એટલે અવનવા મેગેઝિનનો લઈ આવે, ક્યારેક ચોપડીઓ લઈ આવે અને જે કંઈ સારું વાંચ્યું હોય એ વિશે બંને જણા એકબીજાની સાથે વાત કરે. વિધેયની પત્ની કહેતી હતી કે કેટલા સરસ આપણા દિવસો જાય છે, બસ ભગવાન આ જ રીતે આપણા દિવસો પસાર થાય એવું કરે. લાગતું હતું કે વિધેય અને તેમની પત્ની વાંચી અને એ પુસ્તક કે મેગેઝિન વિશે ચર્ચા કરે, ક્યારેક રાજકારણની પણ ચર્ચા ચાલે. વિતાન તો સવારે મોડો ઉઠે, એની પત્નીને સેવા કરતા ઉઠવું ના પડે એટલે પતિની છા કરી થર્મોસમાં ભરી રાખતી. તાજી ચાના સ્વાદમાં અને થર્મોસમાં ભરેલી ચાના સ્વાદમાં ઘણો ફેર પડતો. વિતાન વિધેયના ઘરમાંથી આવતો હાસ્યનો અવાજ સાંભળતો. વિતાનના ઘરમાં હંમેશા સ્મશાનવત શાંતિ રહેતી. જોકે વિધેયની પત્ની કહેતી કે તમારા મિત્ર આટલા ચૂપ કઈ રીતે રહી શકે છે. ક્યારેક પતિ પત્ની વિતાને ત્યાં જતા ત્યારે એની પત્ની સેવામાં હોય અથવા રસોડામાં હોય, એ બંને સામે હસીને એનું કામ જ કરવા માંડે, કંઈ વાતચીત તો કરે જ નહીં. ધીરે ધીરે વિતાન કે જે ઓછું બોલતો હતો, ધીરે ધીરે એનું બોલવાનું એથી પણ ઓછું થતું ગયું. એ બિલકુલ ચૂપ થઈ ગયો. દિવસે દિવસે એનું શરીર પણ ઉતરવા લાગ્યું. તેથી તો એક દિવસ વિધેયને કહ્યું, વિતાન, તારે કોઈ તકલીફ હોય તો મને કહે, આપણે બંને જણા તો સાથે ને સાથે રહ્યા છીએ. તું મારા મનની વાત પણ મને કહી નહીં કરે. પરંતુ વિતાન ચૂપ જ રહેતો. આખરે એણે એક દિવસ કહ્યું, વિતાન, આજે તું બોલે ને કે એ બોલે, પણ હું તને આજે ડૉક્ટર પાસે લઈ જવાનો છું. તારી દશા તો જો તું કેવો હતો અને કેવો થઈ ગયો. ત્યારે એણે આંસુ સાથે કહ્યું, મને કંઈ ગમતું નથી, મારે તો જીવવું જ નથી. આ તો કંઈ જિંદગી છે? તું જાણે છે કે મને નથી ટીવીનો શોખ, કે નથી તારા સિવાય કોઈ ભાઈબંધ કે મોબાઈલ પર વોટ્સઅપ આવ્યા કરે. મને પહેલેથી ગૂગલ કે યુટ્યુબ જોવાનો તો શોખ જ નથી, કે નથી કોઈ રમતગમતનો શોખ. પત્ની આખો દિવસ એના ભગવાન અને રસોડામાં જ હોય છે. હું જિંદગીથી કંટાળી ગયો છું. ક્યારેક થાય છે કે હું આત્મહત્યા કરી લઉં. વિધેય કશું બોલ્યો નહીં. બીજે દિવસે વિતાનની પત્નીને બોલાવી અને કહ્યું, ભાભી, તમારી જિંદગી છે એમાં મારે બોલવું તો ના જોઈએ, પણ વિતાનની જિંદગી તમે જુઓ. ધીરે ધીરે એ ડિપ્રેશન બાજુ જઈ રહ્યો છે. તમે ઘરમાં કંઈક તો વાતચીત કરો. અરે, તમારા ભગવાનની તમે સેવા કરો છો તો તમે ક્યારેક કહો કે આજે મેં ભગવાનને ફૂટ ધરાવ્યા, એમાં મને પપૈયું ગમે છે. આજે ભગવાનને કેરી ધરાવી, એવી કંઈક વાતો કરો. તમે કંઈક બોલો જે ભગવાનની તમે પ્રાર્થના કરતા હો. એ મોટેથી કરો, જે પાઠ મોટેથી કરો, જેથી ઘરનું વાતાવરણ આખું બદલાય. તમે સવારે તમારા પતિને પૂછો કે આજે શું રસોઈ કરવી છે, તમને શું ભાવશે. તમે સતત સેવામાં બેસી રહો છો. તમારા પતિને થર્મોસની ચા નથી ભાવતી, એ વાત તમે જાણો છો, છતાં પણ એ ચૂપચાપ ચા પી લે છે. તમને ખબર છે કે એ ધીરે ધીરે ડિપ્રેશન બાજુ જઈ રહ્યો છે. તમારા બાળકોના ફોન આવે ત્યારે પણ તમે વિડીયો કોલ કરી એમની સાથે 5-10 મિનિટ વાતો કરો. કેમ કે સારું છે કરીને તો તમે ફોન મૂકી દો છો. તમારી જિંદગી જીવવાની રીત બદલી કાઢો. આ રીતે જિંદગી ના જીવાય. એની પત્ની ચૂપચાપ સાંભળી અને ઘરે જતી રહી. બીજે દિવસે એણે વિતાનને કહ્યું, તારો જે પણ શોખ હોય એ પ્રમાણે તું જીવવાનું ચાલુ કર. તું થોડા દિવસ તારા દીકરાઓ પાસે જા, ફોરેન ફરી આવ. તું શા માટે ઘરમાં ને ઘરમાં રહી અને સૂઈ રહે છે? કોઈક સાથે વાત કર. તને ઈચ્છા થાય તો તું મારે ત્યાં પણ આવીને બેસ. બીજે દિવસે સવારે વિધેય અને તેની પત્ની વિતાનને બોલાવવા ગયા અને કહ્યું, અમારી સાથે ચાલવા આવો, આપણે રસ્તામાં ચા પણ પીતા આવીશું. વિધાનની પત્નીને કહ્યું, ભાભી, આજે તમે તમારા ભગવાનને મંગળા મોડી કરાવજો, પણ અમારી સાથે ચાલવા ચલો. આખું વાતાવરણ બદલાશે અને તમને ખૂબ સારું લાગશે. જીવનમાં પરિવર્તન આવવું જોઈએ. જ્યારે તમે કોઈ પણ જાતનું પરિવર્તન કરવા તૈયાર જ નથી, આ રીતે જ તમે બંને પાછલી જિંદગીમાં દુઃખી થઈ જશો. એકબીજા સાથે વાત કરતા રહો, હસી ખુશીને જીવો. અને વિતાન, તું શું પણ થોડો સમય તારી પત્ની જોડે સેવામાં બેસ. ભાભી, તમે પણ બધી રીતે વિતાનને અનુકૂળ થવા પ્રયત્ન કરો. પછી જુઓ, તમારી જિંદગી સ્વર્ગ બની જશે. કારણ તમે બંને જો મનની વાત એકબીજાને નહીં કરો, એકબીજા સાથે વાતચીત નહીં કરો, તો કદાચ તમારી જિંદગી નર્ક બની જશે. ધીરે ધીરે બંનેની જિંદગીમાં ધીમે ગતિએ પણ પરિવર્તન આવવા લાગ્યું. બંને એકબીજા સાથે વાત કરવા લાગ્યા, જાણે કે જિંદગી સ્વર્ગ તરફ પ્રયાણ કરી ના રહી હોય. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.